કાલનો પહેરીને આવી ગયો, નાયો નથી, નાયા વિના ગાંઠિયા ખાઈ છે. ચાલુ વરસાદે આગ લાગી છે ક્યાંક. ચાલુ વરસાદ હો ભાઈ. ઉગરા ખાવાનો ફોન આવ્યો, ગાડીના કપડા જેવો નાઈ લીધું છે ભાઈએ ફાઇનલી. તો કેટલા વાગે ને ક્યારે નાવાનું? બપોરના નાવાનું આરામથી. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે હું વહેલો ઉઠીને તૈયાર થઈ ગયો છું. હવે જાઉં છું નીચે ચા પીવા ને પછી જાઉં છું બહાર. તો મેં કીધું પેલા બ્લોગને કરી દઈએ સ્ટાર્ટ ને પછી દેખાડી કઈ રીતે આજનું બધું રહે છે. તો હાલો તો પછી કરી દઈએ બ્લોગને સ્ટાર્ટ. તો અત્યારે હું જાઉં છું કોલેજ. શિવલાનો ફોન આવ્યો તો એ કોલેજ છે, તો મેં કીધું હાલો તો હવે કોલેજ જ નીકળીને ધમાને કોકને ફોન કરીને બોલાવી બધા ભેગા થાય. ધમાનો ફોન આવ્યો તો ધમો અહીંયા આવ્યો છે ગાંઠિયા ખાવા ટેસ્ટ ટાઉન ની બાજુમાં છે ત્યાં. તો મેં કીધું હાલો તો આપણે જાય. એનો ફોન આવ્યો કે આવા બાજુ બરોબર. શિવલો જો આજે રોડ ને રોજ હમણાં ખબર નહીં ઊંચામાં હોય છે સારું હાલો આપણે અંદર ડાયરેક્ટ ધમા આગળ જઈને લોક કરી દઈ ચાલુ. કાલનો પહેરીને આવી ગયો, નાયો નથી, નાયા વિના ગાંઠિયા ખાઈ છે. હા જો ચાઇના થી લઈ આવ્યા ને એ આવી ગયા છે ગાંઠિયા ના. શિવલો તું નહીં ખા? ના ભાઈ ના, મારે દાદા છે. ના રે ના, ખોટી નો વિડિયો બંધ કરતી હું તમને પછી બધું ગાંઠિયા ખાઈ લીધા છે બધા. આ ટીશ્યુ પેપર જો, આ ટીશ્યુ પેપર દેશી ટીશ્યુ પેપર. મજા આવી ગાંઠિયા ખાવાની? મજા આવી ગાંઠિયા ખાવાની ભાઈ? તને મજા આવી? મને તો મજા આવી. પાણી પી લે તો. બાધા નહોતી ભાઈ, મસ્તી કરતો હતો. શેનો વિડીયો બતાડે? નંબર વાયરલ ના કરી દેતો મારા. શિવલો ખુલતું જ નથી. આ જો આમાં હું ખાઉં છું ક્યાં દેખાડ, ખાઉં છું ક્યાં દેખાડ. જલેબી ગોતતો તો જો, આ જલેબી ગોતતો. જલેબી ક્યાં છે? ઈ કે ખોટી વાત છે, બાજુમાં હતી જલેબી. તો હું કામ ગોતું? નથી, આ બધી સાચી વાત જ છે. આ નાખવાનું છે ક્યાં ભાઈ? આવ્યું ડસ્ટબિન. તારે ક્યાં નાખવું છે? બોલ હવે ક્યાં જવું? દુબઈ જવું છે અત્યારે. હમણાં તે ફ્લાઇટ છે આપણે. જયવીર જેવું ક્યાં ચાલુ કર્યું ભાઈ બ્લોગમાં? બધું કહેવાનું ના હોય ક્યાં જવું. જો ખાલી અરમાની એક્સચેન્જ ના કપડા પહેરે છે. ડુપ્લિકેટ નહીં, ઓરિજિનલ જેવો નથી, ઓરિજિનલ પહેર. ઓકે ઓકે હાલો નીકળશે ને ભાઈ? જાય ક્યાં? હાલો તું ક્યાં જાય? સારું હાલો. તો અત્યારે અહીંયા જ ઉભા હતા, ગાંઠિયા ખાવા આવ્યા હતા અહીંયા. કેમ કે વરસાદ જુઓ તમે, ખાલી ફૂલ ચાલુ થઈ ગયો છે. આમાં કેમેરામાં તો દેખાશે નહીં, પણ આ જો અંધાઈ રોજે એવો. અને અહીંયા આપણા વ્લોગ ચાલુ છે, આપણો વિડીયો ચાલુ છે. હા ધમુ કાલનો વિડીયો જોવે છે ભાઈ. અને હવે જવું તું બહાર, પણ આમાં જવાય નહીં કેમ કે પલળી જવાય. રોજ ને રોજ તો પછી કઈ પલળાય નહીં, પછી ઘરેથી ખીજાય. બરોબર ને શિવલા? પલળેવું જ નાવું છે? જો તમે ખાલી હાલો પલળી જાવ. શિવરાજ છીએ એમાં ગાય ના હોય. હાલો તમે બધા ગાંઠિયા ખાવા અહીંયા ખવડાવું. ગુજરાતી એ નંબર લીક થઈ જાય. ગુજરાતી ટાઈપિંગ જેવો ખાલી તમારું. તમે બપોરે 4 વાગે સેલેરી આવી જાય. હાલો તો વરસાદ વહી ગયો છે ધીરે, એટલે ઓછો થઈ ગયો છે. ધીરે ધીરે નીકળી. ચાલુ વરસાદે આગ લાગી છે ક્યાંક. ચાલુ વરસાદ હો ભાઈ. આવતા હતા ને તો રસ્તામાં જો ઘડિયાળ તૂટી ગઈ. મારે કઈ ઘડિયાળ નથી ટકતી. બોલો, ઘડિયાળ જે નવી લાવ ની ભેગી અઠવાડિયામાં તૂટી જ જાય. ખબર નહીં કેમ. એક ઘડિયાળ આરે નહીં, ગમે ઘડિયાળ નવી લાવ ને એટલે એવું જ થાય છે. તો અત્યારે પાછા આપણે આવી ગયા હતા ટી પોસ્ટ. થોડાક દી પહેલા પણ આવ્યા હતા, તમને ખબર જ હશે. ટી પોસ્ટ છે ને, વરસાદ જેવો માહોલ હતો સિટીમાં. અહીંયા બહાર તો બધું કઈ છે નહીં, જો પાણી પાણી થઈ ગયું છે સિટીમાં. છે ને વરસાદ જેવો માહોલ હતો. ચા પીવાનું, નાસ્તો કરવાનું થોડુંક મન થયું હતું. તો મેં કીધું હાલો. કુશલાનો ફોન આવ્યો કે હાલો ક્યાંક બહાર જાય. તો અમે આવ્યા છીએ અહીંયા. એ નીચે ઓર્ડર દે છે અહીંયા કાઉન્ટરે. અને ટી પોસ્ટ અમારા આગલા બ્લોગમાં જોયું જશે. ના જોયું તો અત્યારે જોઈ લેજો. આવે જા કોલેજથી ડાયરેક્ટ અહીંયા આવ્યા જી. જો ખાલી આમ જોરથી બોલ ને, આટલું બધું આખું ના આપણે ભાઈ. હાય ગાઈસ, શું કરવા આવ્યા ભાઈ? આપણે નાસ્તો કરવા આવ્યા ભાઈ. કઈ જગ્યાએ? ટી પોસ્ટ. ઓહો, બીજું કઈ કહેવાનું તારા બ્લોગમાં તો કહી દે. હા, કઈ નથી કહેવાનું. લાઈક કરજો, શેર કરજો, એવું બધું છે. તો હાલો તો ભાઈ બેસી જાય. ઓર્ડર આવે પછી મળી તમને. આ જો બધું ખાઈ ગયો છે ભાઈ. તો વ્લોગ બનાવતા ભૂલાઈ ગયો છું લગભગ.
આવ્યું ત્યારે બનાવ્યો તો કે નહીં યાદ નથી, પણ વ્લોગ બનાવતા ભૂલી ગયો છે. ઓલો થંબનેલ માટે ફોટો ક્લિક કરું તો ના જો ઉધરસ થઈ ગઈ છે ભાઈને મેગી ખાઈને. અને આપણા વ્લોગ ચાલુ છે. વસ્તુ જોવા મળી, જો મસ્ત વસ્તુ, નિઃશુલ્ક સેવા. દેખાતું નથી ભાઈ, તારા ફોનની બ્રાઇટનેસ જ ખરાબ છે. લે આ સ્કૂલના બેગ ને કપડા મેચિંગ કરે. એ હા કહી દે કઈ કવે પીવડાવસ કે હું પીવડાવી દઉં? આવી જાજો, હું પીવડાવી દઈશ. એવું છે. ચા બાન બધું થઈ ગયું છે, નાસ્તો લગભગ મને યાદ નથી. મેં શૂટ કર્યું હતું ભાઈ, મેં આનો શૂટ નથી કર્યો ને મેં વ્લોગ, ભૂલાઈ ગયું છે શૂટ કરતા. બરોબર ને, થંબનેલ માટે ફોટો ક્લિક કરતા હતા ને એમાં. તો હવે નીકળવું છે તો લઈ લે બેગ એટલે નીકળી. હાલો તો સારું, હાલો હવે જાય સિટીમાં ને ક્યાં જાય છે. શિવલા બીવલા ને ફોન કરી કઈ બાજુ છે બધા જોઈ હવે કેવું રહે છે. બરોબર ચાલો. તો અત્યારે સીન કઈ કેવો છે, હું આવી ગયો છું ઘરેથી બહાર. બધે ગયા હતા, રેખડા હતા ને થોડોક, અને પછી જમી લેસી ને પછી બપોરે તો કઈ બ્લોગ બનાવવાનો થતો નથી. ઘરમાં કઈ પ્રશ્ન યાદ આવે તો કઈશ. કાલે કીધું તું પ્રશ્ન કઈશ, પણ કઈ મળ્યો નતો સારો એવો પ્રશ્ન. આમ તમને મજા આવી જાય ને આજે ગોતશી મળે તો ઠીક છે, બાકી તો કઈ થશે નહીં. બરોબર ને, તો સાંજે જ કરીએ હવે. ચાલો બીજું શું, કા પછી કઈ યાદ આવે તો કહું. તો હવે છે ને આપણા વ્લોગ અપલોડના ટાઈમમાં છે ને થોડોક ફેરફાર કરવાનો છે. સવારના 8 વાગે આપણા ડેઈલી વ્લોગ આવતા, બરોબર. હવે આપણા વ્લોગ છે ને બપોરના 12 વાગે આવશે. આપણે જોઈ છીએ આમ ટાઈમમાં ફેરફાર કરી, કયા ટાઈમે વધારે વ્યૂ આવે છે, કયા ટાઈમે વધારે એક્ટિવ જણા હોય છે. તો 12 વાગે પછી જો એમાં કંઈ થોડો રિસ્પોન્સ નહીં આવે ને સારો એવો, તો આપણે સાંજના 6 વાગે અપલોડ કરશી. જોઈએ 3 ટાઈમમાંથી કયા ટાઈમ બેસ્ટ રહે છે, પછી ડેઈલી ઈ ટાઈમે આપણે અપલોડ કરશે. અત્યારે 12 વાગ્યાનો આપણે બપોરનો ટાઈમ રાખીને તમે આ જે વ્લોગ જોશો ને એ 12 વાગે જ આવ્યો હશે. તો અમુક 2-3 જણા હશે સવારે વ્લોગનો આમ ઇંતજાર, શું કહેવાય ગુજરાતીમાં, રાહ જોતા હશે વ્લોગની, 8 વાગ્યા હજી કેમ વ્લોગ નથી આવ્યો. તો એના માટે સોરી, આપણે ડેઈલી આપણે 12 વાગે આવશે બપોરે, કેમ કે 12-1 વાગે બધા ફ્રી થઈ ગયા હોય જમીને, ત્યારે આપણે પછી બધા વ્લોગ જોશે ને આપણા વ્લોગ જોવાની મજા આવે છે કે નહીં કમેન્ટ કરીને જરૂર કહેજો. બરોબર, તો હવે થોડીક વારમાં જાય બહાર. તો અત્યારે મસ્ત મજાનો ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે, આપણે બાયણું બંધ કરવું જોશે, નકર અંદર કરી જશે. એવો બધો વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ તમે ખાલી, બધું પલળી ગયું છે અહીંયા. તો આમાં કેમ બહાર જશે આપણે, કેમ વ્લોગ બનાવશી? બહાર તો જવાશે નહીં. તમારે મારા ઘરની પાછળનો વ્યૂ દેખાડું વરસાદમાં. કાલે જોયો તો આજે જુઓ તમે ખાલી. ઓહો હો, નાવાનું મન થઈ ગયું. પણ હવે કેટલાક કપડા બગડવા પછી. જો ઉપર કઈ છે નહીં અંદર, એટલો બધો અંધાર હતો. એ આ બાજુ તમને દેખાડો, દેખાય ને તો જો આમ અંધાર ફૂલ છે. એવું બધું કઈ હાઈલા રાખે છે, ફૂલ વરસાદ બ્લોગિંગ. હવે તો ઘરે જ બ્લોગ બની જાય છે. સાંજે તો હું જાતો નથી, પછી રોજ ને રોજ શું એક ને એક વસ્તુ બ્લોગમાં દેખાડું એટલા માટે. તો સારું, હાલો તો વરસાદ રહી જાય પછી જાય ક્યાંક બહાર. તો અત્યારે સીન કઈ કેવો છે, આપણે એટીએમ માંથી પૈસા ઉપાડવા જવાનું છે. એ ઉપાડતા આવીને પછી જાય બહાર ને ત્યારે જ કરી વ્લોગ સ્ટાર્ટ શું ત્યારે વ્લોગ કન્ટિન્યુ કરી, એમ ટુ બી કન્ટિન્યુ. તો આપણે પૈસા ઉપાડીને પાછા ઘર બાજુ જઈએ. તો આપણે ઘરે આવી ગયા છીએ, ત્યાં કાંઈ વ્લોગ શૂટ કર્યો નથી, એમ કે શો ઓફ આપણે કરવું કાંઈ છે નહીં. આપણે ત્યાં ગરીબ માણસો ઉપાડો થોડોક પૈસા, એમાં શું શો ઓફ કરી, એટલા માટે આપણે ત્યાં કાંઈ વ્લોગ શૂટ કર્યો નથી. અને અત્યારે ફોન કર્યો તો શિવલાને, હજી તો 4:30 વાગ્યા છે. એ કે 4:30 વાગ્યામાં બહાર નથી જવું. તો જોઈએ હવે શું કરી છે. અત્યારે તો જોયું બહાર ક્યારે જાય ને બધું, ક્યારે એમ જ કહું છું, જોઈએ આગળ બહાર ક્યારે જોઈ બહાર તો ખબર નહીં, બહાર જોવાતું જ નથી. કાંઈ વાંધો નહીં, થોડી વાર પછી પાકું. અત્યારે 5 જેવું વાગી ગયું છે ને આપણે ઘડિયાળ સમી કરાવવાની છે. તો હું જાઉં છું દુકાને. શિવલાને ફોન કર્યો તો ઉપાડો નહોતો, કાંઈક કામમાં હશે. અને જયરાજના ઘરે મહેમાન આવ્યા હતા, બાકી કોઈને ફોન નથી કર્યા. જોઈએ હવે કઈ રીતે રહેજે. તો સારું, હાલો તો આ ઘડિયાળ કરાવવા આપણે જાય. તો અત્યારે ઘડિયાળની દુકાન આવ્યું તો આપણે ઘડિયાળ જો થઈ ગઈ છે ટકાટક. જો આ ઘડિયાળ વિકાસ રોડ ઉપર છે ને, યાર તેને જયરાજનો ફોન આવ્યો કે થોડીક વારમાં આવે છે. તો આપણે ડાયરેક્ટ ત્યાં જઈને વિમાટે. આજે એવું લાગે છે વરસાદ આવે એવું. તો અત્યારે શું કાલવાળી જગ્યાએ પાછો આવી ગયો છે. નોડી ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. જયરાજના ઘર પાસે ફૂલ વરસાદ છે. કીધું કે ફૂલ વરસાદ છે એટલે વરસાદ રહે પછી નીકળું. અહીંયા જો વરસાદ આમ ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. તમને દેખાય નહીં, જો પાણીમાં દેખાડો, દેખાય છે એવી રીતના. ને શિવલો કે વરસાદ છે એટલે મારે આવવું નથી. તો મેં કીધું કાંઈ વાંધો નથી. જયરાજ હવે જોઈ થોડીક વાર પછી આવે છે, ત્યાં સુધી આપણે એકલા અહીં બેઠા છીએ. તો આવી ગયો છે ધમો બાજુ ઘૂઘરા ખાવાનો ફોન આવ્યો. ગાડીના કપડા જેવો નાઈ લીધું છે ભાઈએ ફાઇનલી. તો કેટલા વાગે ક્યારે નાવાનું? બપોરના નાવાનું આરામથી. આપણે આવી ગયા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા.
નાસ્તો કરવા ગયા હતા, પછી પેટ્રોલ પુરાવા ગયા. સવારે પણ ગયા હતા, પણ ત્યારે એમાં એવું હતું કે ક્રેડિટ કાર્ડમાંથી જે પે કર્યું હતું ને પૈસા કપાઈ ગયા હતા, પણ અહીંયા પેટ્રોલ પંપમાં આવ્યા નહોતા. એટલે પેટ્રોલ પંપમાં કીધું કે 2-3 દિવસ તમારામાં રિકવર થઈ જશે, પાછા પૈસા આવી જશે ક્રેડિટ કાર્ડમાં. એટલે પછી ત્યારે પેટ્રોલ નહોતું પુરાયું, અત્યારે જ પુરાયું છે. હજી પૈસા તો આવ્યા નથી, એટલે નાસ્તો કરવા ગયા હતા. પછી ત્યાં કીધું ને તો પછી ઓલા જયરાજ નહીં તો કોઈ આવ્યા નહીં ને કંઈ કામ હતું, એટલે પછી હું ઘરે જ આવી ગયો. અને આજનો બ્લોગ અહીંયા સુધી. હા સાચું, કેમ કે આજે હજી દિવસના જ એન્ડ કરી દઉં છું, કેમ કે આજે કાંઈ છે નહીં, બહાર જવાનું છું નહીં, સાંજે અત્યારે કોઈ હતું નહીં, પછી ખાલી ખોટું એકલો હું શું કરીશ. એટલે આજનો બ્લોગ અહીંયા સુધી. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.